આ યાત્રા અત્યારે શું કામ કાઢવામાં આવી અને આ યાત્રા ક્યાં ક્યાં જવાની છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી ગઈકાલે એટલે કે 11 સપ્ટેમ્બરથી સરદાર સન્માન યાત્રા 2025નો પ્રારંભ થઈ ગયો છે અને આ યાત્રા 12 દિવસ સુધી ફરવાની છે. 22 સપ્ટેમ્બરે સોમનાથમાં આ યાત્રા પૂરી થશે અને એક મોટી સભા ત્યાં થવાની છે. આ યાત્રા અત્યારે શું કામ કાઢવામાં આવી અને આ યાત્રા ક્યાં ક્યાં જવાની છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સરદાર સન્માન યાત્રા 2025નું આયોજન વસ્ત્રપરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને એના ટ્રસ્ટી છે ગોપાલભાઈ વસ્ત્રપરા ચમારડી તરીકે તેઓ જાણીતા છે, ચમારડી ગામના છે. એટલે તો આ યાત્રા શું કામ કાઢવામાં આવી એ વિશે અમે જ્યારે આયોજકોને પૂછ્યું તો એમણે એમ કીધું કે હવે 31 ઓક્ટોબર 2025ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ આવી રહી છે, ત્યારે એના માનમાં અમે આ યાત્રા કરી છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું એક સૂત્ર છે કે જય સરદાર સૌના સરદાર. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર પાટીદાર સમાજના છે એવું નથી, બધા જ સમાજના છે અને એને અનુલક્ષીને એમણે જ્યારે 700થી વધારે ગામડાઓને ભેગા કરેલા અને એક અખંડ ભારત બનાવેલું હતું, એ વાત લોકો સુધી પહોંચે એના માટે આ યાત્રા કરવામાં આવી છે. અને 11 સપ્ટેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી છે, એમનો જન્મ કરમસદમાં થયો, પરંતુ એમને ઓળખતા થયા લોકો બારડોલીથી. એટલે બારડોલીથી અમે શરૂઆત કરી છે અને 50થી વધારે ગાડીના કાફલા સાથે આ યાત્રા નીકળી છે અને 12 દિવસની અંદર ગુજરાતના 18 જિલ્લાના 62 તાલુકા અને 355 ગામમાં 1800 કિલોમીટર સુધી આ યાત્રા ફરવાની છે અને આ યાત્રામાં ટોટલ 40 નદીઓ પણ આવશે. આ યાત્રા કાઢવા પાછળનો આદેશ એ છે કે સાંસ્કૃતિક અને ભૌગોલિક સંદેશો લોકો સુધી પહોંચે. સરદાર વલ્લભભાઈ પટેલે શું કરેલું, એમની કામગીરી શું હતી, એમને શું કામ લોકો પ્રેરણા મળે છે, આ બધી બાબતો લોકો સુધી પહોંચાશે. અને યાત્રા જ્યાં જ્યાં રાત્રિ રોકાણ કરશે ત્યાં એક સભા કરવામાં આવશે અને લોકોને માહિતી આપવામાં આવશે. ખાસ કરીને યુવાનોને હજુ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એટલી બધી માહિતી નથી. હવે આ યાત્રા બારડોલીથી ગઈકાલે શરૂ થઈ અને એ પછી સુરતના કતારગામ વરાછાથી આજે સુરતમાં ગઈકાલે રાત્રિ રોકાણ કર્યું અને 12 સપ્ટેમ્બર એટલે કે આજે સુરતથી ભરૂચ થઈ અને કરજણ થઈ અને વડોદરા પહોંચશે અને 13 સપ્ટેમ્બરે વડોદરાથી હાલોલ, ગોધરા અને આણંદ થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે. એવી જ રીતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, સિહોર, ભાવનગર, પાલીતાણા, દામનગર, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ, સાસણગીર, તાલાલા, વેરાવળ થઈ અને સોમનાથ પહોંચશે. હવે આ યાત્રા વિશે અમે વધારે માહિતી એમને પૂછ્યું તો એમણે કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓ એક કરીને અખંડ ભારત બનાવેલું, એમાંથી પ્રેરણા લઈને આ યાત્રા અમે સર્વ સમાજ, સંસ્થા અને વર્ગને એકજૂથ કરવાનો પ્રયાસ માટે આ યાત્રા કરી છે. તો અમે એમને એ સવાલ પણ પૂછ્યો કે તો જ્યારે તમે બધા જ સમાજની વાત કરો છો તો તમારી યાત્રાની અંદર બધા સમાજના લોકો છે કે માત્ર પાટીદાર સમાજના છે? તો એમણે એમ કીધું કે ના, માત્ર પાટીદાર સમાજના નથી, ખોડલધામ બી છે, એ સિવાય બીજા બધા સમાજના લોકો પણ અમારી યાત્રાની અંદર જોડાયેલા છે. હવે 22 સપ્ટેમ્બરે જ્યારે આ યાત્રાનું સમાપન થશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.